તો ગાંધીનગર ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણી ગાંધીનગર ઇફકોની ઓફિસ પહોંચ્યા। આ પ્રસંગે દિલીપ સંઘાણીએ મીડિયા સાથે ચર્ચા કરી ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે હું પાર્ટીમાં જનસંઘથી કાર્યરત છું। વિદ્યાર્થી પરિષદમાં પણ મેં વર્ષો સુધી જવાબદારીઓ નિભાવી છે। કટોકટીના સમયે હું જેલમાં પણ ગયો છું। ઇફકોના ઓફિસે પહોંચતા જ દિલીપ સંઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ વખત હું જેસી બેંકમાંથી નેશનલ સ્ટેટ કોઓપરેટિવ બેંક ફેડરેશન, એ રાષ્ટ્રીય કક્ષાની નેસ્કોપ સંસ્થા છે, એનો ચેરમેન બન્યો। તો દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિ હોય છે। જેમ ગુજરાતમાંથી હતો, હું ભાજપનો કાર્યકર્તા હતો પણ સહકારી કાર્યકર્તા પણ હતો। ત્યારે આખા દેશમાંથી 3 થી 4 જણા ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા એવા ડિરેક્ટરો હતા। આખા દેશમાંથી 21નું બોર્ડ હતું। હું 3 થી 4 જાજા જ કહું છું, એક હું ને 3 થી વધારે નહોતા। ત્યારે આખા દેશના વિવિધ રાજ્યના વિવિધ પક્ષના સભાસદો દ્વારા મને ચેરમેન બનાવવામાં આવ્યો। જ્યારે બાળ ગ્રુપ કહેવાય એમાં જ્યાં બી દીપક કરતા કામ કરતો તો વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું, એના કારણે કટોકટીમાં જેલમાં ગયો। 1980માં ભાજપની સ્થાપના થઈ, એમાં પ્રદેશ યુવા મોરચાનો ભાજપનો ઉપપ્રમુખ રહ્યો। 82માં મકરંદભાઈ દેસાઈના નેતૃત્વવાળા ભાજપમાં હું પ્રદેશ મંત્રી હતો। ત્યારથી માંડીને રૂપાલા સાહેબ પ્રમુખ થયા, બધામાં ઉપપ્રમુખ કે મંત્રી પદાધિકારી રહ્યો। પણ આવા સ્થાનિક નિર્ણયો જ્યારે લેવાના થતા ત્યારે મુખ્ય જવાબદારીઓ, ત્યારે તો મારી પાસે સહકારી માળખું નહોતું, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બાકીનું ક્યાંય આવે તો મુખ્ય લોકો હારે બેસીને ચર્ચા કરીને જે સંબંધિત હોય કોણ ઉમેદવાર કરવા જોઈએ એની ચર્ચા કરીને કામ કરતા। જેવી રીતે ગઈકાલે મેં નાફેડ માટે, એટલે મારી હારે ચર્ચા કરવી જરૂરી નહોતી, પણ જયેશભાઈ, બિપિનભાઈ અને બાકીના કોઈ પંકજભાઈ ઉમેદવાર હતા અને એ વિસ્તારના લોકો સાથે અથવા તો મતદારો સાથે મુખ્ય પ્રભાવશાળી એની હારે ચર્ચા કરીને સંકલન કરીને જો આ નિર્ણય થયો હોત તો હું માનું છું કે આ સંઘર્ષ ટાળી શક્યા હોત।